હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએશો ક્લાસ. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8 ગણિત એમાં ચેપ્ટર 1 સમય સંખ્યાઓ જેમાં આપણે સ્વાધ્યાય 1.2 એના આપણે જે દાખલા છે એનું સોલ્યુશન જોઈશું. અગાઉ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.1ના તમામ જે દાખલા છે એનું સોલ્યુશન જોઈ ગયા છીએ. તો પ્રશ્ન 1 જોઈએ. નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો અહીંયા તમને એક સમય સંખ્યા આપેલી છે 7/4. તો એની આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. સૌપ્રથમ આપણે એ જોઈ લઈશું કે આપેલ સંખ્યા ધન છે કે ઋણ છે. તો અહીંયા જે સંખ્યા આપેલી છે એ કેવી છે? ધન સમય સંખ્યા છે. તો આપણે શૂન્યની જમણી બાજુ સંખ્યા રેખા પર નિરૂપણ કરીશું. તો અહીંયા આપણે ડાબી બાજુ સંખ્યાઓ મૂકવાની નથી. તો અહીંયા હું શૂન્ય મૂકી દઉં છું. હવે આપણે ધ્યાન રાખીશું કે નીચે અહીંયા છેદમાં 4 છે. તો આપણે શૂન્ય પછી 4 ભાગ કરીશું, 1 2 3 ને 4. અને અહીંયા આપણે લખીશું 1. એના પછી આપણે ફરીથી 1 2 3 4 ને અહીંયા લખીશું 2. તો એ ધ્યાનમાં રાખીશું કે છેદમાં જે સંખ્યા હોય એટલા ભાગ આપણે પાડવાના છે શૂન્ય અને 1ની વચ્ચે, એ રીતે 1 અને 2ની વચ્ચે. અને સાથે સાથે એ પણ આપણે ધ્યાન રાખીશું આપણે જે ભાગ પાડીએ છીએ એ સરખા હોવા જોઈએ. એવું નહીં કે અહીંયા આટલો ભાગ પાડીને પછી બીજી વખત અહીંયા આપણે આટલો અંતરે કરીએ, તો એ રીતે કરવાનું નથી. હવે આપણે અહીંયા લખી દઈશું નંબર શૂન્ય પછી અહીંયા 4 છે છેદમાં, તો અહીંયા 1/4, 2/4, 3/4, 4/4. તો અહીંયા તમે જોઈ શકો છો કે 4 અંશ છેદમાં ઉડી જાય તો આપણો જવાબ 1 આવી જશે. એટલે આપણે 1 અહીંયા લખેલો જ છે. પછી આવશે 5/4, 6/4, 7/4 અને 8/4. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે 8/4 તો અંશ છેદમાં આપણે ઉડાડીશું. અહીંયા 8/4 ને અહીંયા હું કરું છું. તો અહીંયા 4 દુ 8, તો અહીંયા 4 ઉડી જશે તો આપણો જવાબ 2 આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 છે. તો એ રીતે અહીંયા સંખ્યા રેખા પર આપણે લાઇનસર નિરૂપણ કરીશું. ખૂબ જ સરળ છે. ધન સમય સંખ્યાઓ જમણી બાજુ આ રીતે લખીશું. હવે આપણી સંખ્યા હતી 7/4. તો અહીંયા આપણે જે સંખ્યા હતી એના ઉપર આપણે અહીંયા કોઈ પણ પોઈન્ટ માર્ક આપી દઈશું, A B P Q ગમે તે, બરાબર. તો આ રીતે છેદને ધ્યાનમાં રાખીને આપણે ભાગ પાડીશું અને એ પ્રમાણે લખીશું. તો સંખ્યા રેખા પર નિરૂપણ કરવું ખૂબ જ સરળ છે. આપણે એ રીતે બીજું એક ઉદાહરણ પણ આપેલું છે, પણ અહીંયા તમે જોઈ શકો છો કે સમય સંખ્યા ઋણ છે. તો આપણે શૂન્યની ડાબી બાજુ લખીશું. તો શૂન્યની ડાબી બાજુ અહીંયા છેદમાં 6 છે. તો શૂન્યથી માંડીને આપણે 6 ભાગ કરીશું, 1 2 3 4 5 6. અને અહીંયા આવશે -1. અહીંયા તમારી જે સંખ્યા છે ઉપર -5 અષ્ટમાંશ છે, આગળ આપણે લખવાની જરૂર નથી કારણ કે -5 એ અંદર જ આવી જશે. અહીંયા આપણે નિરૂપણ કરીએ. અહીંયા ડાબી બાજુ છે તો લખીશું -1/6, -2/6, -3/6, -4/6, -5/6 અને -6/6. તો અહીંયા -6 નીચે 6 એટલે આપણો જવાબ -1. તો એ આપણે ક્લિયર થઈ જશે. અને અહીંયા તમારે -5 નીચે 6 કરવાનું, તો અહીંયા આપણે માર્ક કરી દઈશું P. અહીંયા તમે સંખ્યા રેખાનું નિરૂપણ અહીંયા ઉપર નીચે આ રીતે લખી શકો છો. તો આ રીતે આપણે ધન અને ઋણ સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતા શીખીશું. જો તમને કોઈ મોટો અંક આપેલો હોય કે -11 નીચે 6, તો આપણે સળંગ આગળ એ રીતે કરીશું. અહીંયા જે રીતે ભાગ પાડ્યા હતા, -6 પછી -7 નીચે 6, -8/6, -9/6, એ રીતે આપણે કરીશું. તો આપણે ધ્યાનમાં રાખીશું. પ્રશ્ન 2 છે. 3 સમય સંખ્યાઓ આપેલી છે અને 3 ઋણ સમય સંખ્યા છે અને એના 3ના છેદ પણ સરખા છે. તો અહીંયા 3 સમય સંખ્યાઓ છેદ સરખા છે અને એ પણ ઋણ છે. તો ડાબી બાજુ લખવાનું છે. અહીંયા શૂન્ય લખીશું અને કેટલા ભાગ પાડીશું? આપણે નીચે 11 છે તો આપણે 11 ભાગ પાડીશું. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો અહીંયા આપણો આવશે
1. હવે આપણે જે રીતે લખતા હતા શૂન્ય પછી આવશે ડાબી બાજુ -1 નીચે 11, -2 નીચે 11, -3 નીચે 11, -4 નીચે 11, -5 નીચે 11, -6 નીચે 11, -7 નીચે 11, -8 નીચે 11, -9 નીચે 11 અને -10 નીચે 11. અને અહીંયા આપણે લખીએ કે -11 નીચે 11, તો આપણો જવાબ -1 આવી જાય છે. એટલે -1 લખો કે -11 નીચે 11 લખો, સરખું જ છે. હવે આપણે કઈ સંખ્યાઓ નિરૂપણ કરવાની હતી? પહેલી હતી -2 નીચે 11. તો અહીંયા તમે જોઈ શકો છો -2 નીચે 11, તો આપણે લખી દઈશું અહીંયા P પોઈન્ટ માર્ક. એના પછી -5 નીચે 11, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, તો અહીંયા આપી દઈશું Q. અને -9 નીચે 11, તો અહીંયા આપણે જોઈએ R પોઈન્ટ માર્ક આપી દઈએ. આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીશું. તો સંખ્યા રેખા ઉપર આપેલ સંખ્યાઓ નિરૂપણ કરવી ખૂબ જ સરળ છે. પ્રશ્ન 2. હવે આપણો પ્રશ્ન અહીંયા બદલાઈ જાય છે. 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો. તો સમય સંખ્યાઓ લખવાની છે. 2 થી નાની હોય તો આપણે 2 થી નાની સમય સંખ્યાઓ આપણે ધારી લઈએ કે 2 અને 0 વચ્ચે લખવાની છે. 0 વચ્ચે 2 અને 0 વચ્ચેની સમય સંખ્યાઓ. 2 અને 0 વચ્ચે જે સંખ્યાઓ હશે એ બધી 2 થી નાની જ સંખ્યાઓ હશે. પરંતુ 2 અને 0 વચ્ચે તો ફક્ત એક જ આવે છે. તો આપણે અહીંયા 2 અને 0 જે છે એને આપણે સમય સંખ્યા અહીંયા આપણે છેદમાં લખીશું. તો અહીંયા આપણે કોઈ પણ એક નંબર વડે ગુણીશું. તો અહીંયા હું નીચે ધારો કે 10 લખું છું, તો ઉપર પણ આપણે આપેલ સમય સંખ્યાને 10 વડે ગુણીશું. એ જ રીતે 0ને આપણે નીચે 10 વડે મૂકીએ તો આપેલ સમય સંખ્યાને 10 વડે ગુણીશું. ઉપર નીચે આપણે 10 વડે ગુણીશું. તો અહીંયા આપણો જવાબ આવશે 10 દુ 20, એટલે કે 20 નીચે 10. અને બીજી સમય સંખ્યા આપણને મળશે 0 ગુણ્યા 10, તો 0 જવાબ આવશે. 0 નીચે 10. તો હવે તમારે અહીંયા 20 અને 0 વચ્ચેની જેટલી સમય સંખ્યાઓ છે એ બધી 2 અને 0 વચ્ચેની સમય સંખ્યાઓ કહેવાશે અને 2 થી નાની પણ કહેવાશે. તો અહીંયા 20 નીચે 10 પછી આપણે જમણી બાજુ જઈશું, એટલે જેમ જેમ જમણી બાજુ જઈશું એમ સમય સંખ્યા નાની થતી જશે. તો કઈ કઈ સમય સંખ્યાઓ છે? 20ને લખવાની નથી આપણે. 19 નીચે 10, 18 નીચે 10, 17 નીચે 10. અહીંયા આપણે ગમે તે 5 સમય સંખ્યાઓ લખવાની હતી, તો અહીંયા મેં 5 લખેલી છે. જો તમને 10 સમય સંખ્યાઓ પૂછી હોય તો આપણે અહીંયા 0 છે તો 1 નીચે 10 સુધી લખી શકીએ છીએ. તો અહીંયા હું હજી આગળ લખું છું 10. અને 10 નીચે 10 એ લખો કે પછી 1 લખો. અહીંયા આપણને ખબર છે કે 2 અને 0 વચ્ચે 1 તો આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો 10 નીચે 10 બરાબર 1. તો અહીંયા આ તમે સમય સંખ્યા લખી શકો છો. તો 0 અને 2 વચ્ચે તમને ઘણી બધી સમય સંખ્યાઓ મળી છે. મેં અહીંયા અંશછેદમાં 10 વડે ગુણાકાર કર્યો છે. તમે 5 વડે, 3 વડે, 4 વડે જેટલી સમય સંખ્યાઓ વધારે જોઈતી હોય એટલા મોટા નંબર સાથે આપણે ગુણાકાર કરીશું, એ ધ્યાન રાખીશું. એ રીતે તમારે ઉદાહરણમાં -2 થી મોટી હોય તેવી 5 સમય સંખ્યાઓ લખવાની રહેશે. પ્રશ્ન 4. -2 પંચમાંશ અને 1/2 વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ લખો. અહીંયા તમે જોઈ શકો છો કે 10 સમય સંખ્યા લખવાની છે. તો અહીંયા આપણે જે છેદ છે એ થોડો મોટો લાવીશું તો અંશ પણ આપણને મોટો મળશે. તો અંશ મોટો લાવવા માટે આપણે અહીંયા જોઈએ કે -2 પંચમાંશને આપણે કેટલા વડે ગુણીશું અને 1/2ને આપણે કેટલા વડે ગુણીશું. તો બંનેનો જે છેદ છે એ સરખો આવવો જોઈએ. તો અહીંયા હું 5ને 4 વડે ગુણીશ તો આપણો છેદ અહીંયા 20 આવશે.
એ જ રીતે 2ને આપણે કેટલા વડે ગુણીશું તો 20 આવશે, તો 2ને 10 વડે, તો અહીંયા આપણો છેદ 20 આવશે. હવે અહીંયા તમે જે સંખ્યા વડે છેદમાં ગુણાકાર કર્યો છે એ જ સંખ્યા વડે ઉપર પણ ગુણાકાર કરવાનો રહેશે. એ જ રીતે અંશનો પણ ગુણાકાર કરી દઈશું. તો અહીંયા -2 ગુણ્યા 4 એટલે કે -8 અને 10 ગુણ્યા 1 એટલે કે 10. તો અહીંયા -8 અને -10 હવે આપણે લખવાની છે કે -8 અને 10 વચ્ચેની જેટલી સંખ્યાઓ હોય તે, અને છેદ તો બધાનો 20 જ રહેવાનો છે. તો -8થી આપણે જેમ જેમ જમણી બાજુ જઈશું 10 સુધી તેમ તેમ આપણે સંખ્યાઓ લખતા રહીશું. તો -8 પછી આપણે જમણી બાજુ જઈએ તો -7 આવશે. તો -7 નીચે 20, -6 નીચે 20, -5 નીચે 20, -4 નીચે 20, -3, -2 નીચે 20, -1 નીચે 20 અને પછી આવશે 0 નીચે 20 એટલે કે 0 જ રહેશે. પછી 0 પછી આપણો આવશે 1 નીચે 20, 2 નીચે 20. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે 10 સમય સંખ્યાઓ લખવાની હતી, તો 10 સમય સંખ્યાઓ મળી ગઈ છે. આ ઉપરાંત હજી આપણે ક્યાં સુધી લખી શકીએ છીએ તો 10 છે, 10 નીચે 20 છે, તો આપણે 9 નીચે 20 સુધીની આપણે સમય સંખ્યાઓ લખી શકીએ છીએ. તો એ આપણે ધ્યાનમાં રાખીશું. તો જેટલો છેદ મોટો હશે એટલી આપણને સમય સંખ્યાઓ વધારે મળશે. આ જ રીતનો બીજો એક દાખલો છે, તો એ આપણે જોઈએ. નીચે આપેલી સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખવાની છે. તો આપણે 5 સમય સંખ્યાઓ 2/3 અને 4/5 વચ્ચેની લખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 અને 5 છે, તો આપણે લખીશું 2/3 છેદ સરખા કરવાના છે. એ જ રીતે 4/5 કેટલા વડે ગુણીશું તો આપણા છેદ સરખા થશે. તો અહીંયા આપણે બંને સંખ્યાઓને એકબીજા વડે ગુણીએ તો પણ છેદ સરખા જ મળવાના છે. તો અહીંયા આપણે 2ને 5 વડે ગુણીએ અને 3ને 5 વડે ગુણીએ અને 5ને 3 વડે ગુણીએ તો પણ આપણા જે નંબર છે એ સરખા મળશે. તો અહીંયા હું લખી દઉં છું 3ને 5 વડે અને 5ને 3 વડે, એટલે આપણો છેદ બંનેનો સરખો મળી જશે 15. હવે જે સંખ્યા વડે છેદમાં ગુણાકાર કર્યો છે એ સંખ્યા વડે આપણે ઉપર પણ કરીશું, ગુણાકાર કરી દઈશું. 2 ગુણ્યા 5 એટલે 10 આવશે અને 4 તરી 12 એટલે અહીંયા 12 આવશે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે 10 અને 12ની વચ્ચે ફક્ત તમને એક જ સમય સંખ્યા મળે છે કે 11 નીચે 15, અને આપણે કેટલી સમય સંખ્યાઓ લખવાની છે 5. તો મેં પહેલાં કહ્યું એમ આપણે કોઈ મોટો જે નંબર હોય એના વડે આપણે છેદ લઈશું. તો અહીંયા આપણે બહુ વિચારવાની જરૂર નથી. જો અહીંયા 0 મૂકી દઈશું તો અહીંયા પણ ઉપર પણ 0 મૂકી દઈશું. આપણે દશાંકમાં લઈ લઈશું, ગુણાકાર કરી દઈશું. અહીંયા તમે જોઈ તો અહીંયા આપણો છેદ મળશે 150, અહીંયા પણ મળશે 150 ને અહીંયા 0 અને 4 તરી 12 120. તો તમે બીજી સંખ્યાઓ શોધવા જશો કેટલા વડે છેદ સરખો થશે, અહીંયા 10ના ગુણાંકમાં લઈ લેશો તો ખૂબ જ સરળતાથી તમને ઘણી બધી સંખ્યાઓ મળી રહેશે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે 100 અને 120, તો 100 અને 120 વચ્ચે તમને 10 જેટલી સમય સંખ્યાઓ તો આરામથી મળી રહે, ઘણી બધી મળી રહે. તો આપણે 5 જ લખવાની છે. તો અહીંયા હું લખું છું તો 100 પછી 101 નીચે 150, 102 નીચે 150, 103 નીચે 150, 104 નીચે 150 અને 105 નીચે 150. આ રીતે તમે 119 નીચે 150 ત્યાં સુધીની સમય સંખ્યાઓ લખી શકો છો. તો અહીંયા 100 અને 120 એ બંને લખવાની નથી, એના વચ્ચેની સમય સંખ્યાઓ આપણે લખવાની છે. તો જ્યારે તમે સમય સંખ્યાઓ શોધતા હોય અને તમને છેદ નાનો મળે અને ઉપર સમય સંખ્યાઓ તમને ના મળી રહે તો એ માટે તમારે આ રીતે તમે 10ના ગુણાંકમાં કરીને પણ ઝડપથી એનો જ ઉકેલ મેળવી શકો છો. હવે આપણે બીજો દાખલો જોઈએ. -3/3 અને 5/3 વચ્ચેની સમય સંખ્યાઓ. તો અહીંયા આપણે જોઈએ
3/4 આપણે છેદ સરખા કરવાના છે. એ જ રીતે 5/3 કેટલા વડે ગુણીશું તો આપણો છેદ સરખો આવશે. તો અહીંયા આપણે 2ને કેટલા વડે ગુણીશું અને 3ને કેટલા વડે ગુણીશું. તો અહીંયા આપણે 2ને આપણે ગુણાકાર કરીશું 12 વડે, 12 દુ 24 અને 3ને ગુણીશું 8 વડે, એટલે 8 ગુણ્યા 3 એટલે 24 થશે. તો અહીંયા આપણે છેદ સરખા થઈ ગયા છીએ. હવે આપણે જે સંખ્યા વડે નીચે છેદમાં ગુણાકાર કર્યો છે એ જ સંખ્યા વડે આપણે ઉપર કરીશું. અને અહીંયા -3 ગુણ્યા 12 છે, તો અહીંયા -36 અને 5 ગુણ્યા 8 છે તો 40. તો હવે તમે જોઈ શકો છો કે -36 અને 40 વચ્ચે ઘણી બધી સમય સંખ્યાઓ મળી રહેશે. તો આપણે ગમે તે 5 લખવાની છે. તો આપણે જેમ જેમ જમણી બાજુ જઈશું એમ એમ ધન સંખ્યાઓ આવશે. તો -36 પછી આપણે જમણી બાજુ જઈએ તો -35 નીચે 24, -34 નીચે 24, -33 નીચે 24, -32 નીચે 24, -31 નીચે 24. એ પછી આપણે -30, -29, -28 થી માંડી 39 નીચે 24 ત્યાં સુધીની આપણે સમય સંખ્યાઓ લખી શકીએ છીએ. ત્રીજું, 1/4 અને 1/2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખવાની છે. બંને ધન પૂર્ણાંક છે. તો અહીંયા આપણે જોઈશું કે 1/4 કેટલા વડે ગુણીશું તો આપણો છેદ સરખો થશે. અને એ જ રીતે 1/2 કેટલા વડે ગુણીશું તો અહીંયા આપણો છેદ સરખો થશે. તો અહીંયા 4 છે અને અહીંયા 2 છે, તો આપણે 2ને 10 વડે ગુણીશું તો અહીંયા જવાબ 20 આવશે. એ જ રીતે આપણે 4ને 5 વડે ગુણીશું તો આપણો જવાબ અહીંયા 20 આવશે. તો એ જ રીતે આપણે જે નંબર વડે ગુણાકાર કર્યો છે એટલા વડે આપણે ઉપર પણ ગુણી દઈશું. તો અહીંયા આવશે 5 નીચે 20 અને અહીંયા આવશે 10 નીચે 20. પરંતુ 5 અને 10ની વચ્ચે તમને કેટલી સમય સંખ્યાઓ મળશે તો 6, 7, 8, 9. તો આપણે 5 સમય સંખ્યાઓ લેવાની છે તો આપણને વધારે મળતી નથી. તો આપણે એક નંબર વધારે થોડો મોટો લખીશું. તો અહીંયા મેં તમને કહ્યું એ પ્રમાણે કે શૂન્ય મૂકી દેવાનું, એટલે કે 10 વડે ગુણાકાર કરી દેવાનો. અહીંયા જે હોય તો આપણો જે છેદ છે એક જ રહેવાનો છે. 5 ચોક 20 તો અહીંયા 200 આવશે અને અહીંયા પણ 200 આવશે. અને અહીંયા 50 ગુણ્યા 1 એટલે 50 થશે અને 100 ગુણ્યા 1 એટલે 100 થશે. તો તમને ઘણી બધી સમય સંખ્યાઓ મળી રહેશે. તો જ્યારે નાની સંખ્યા હોય અને તમને વધારે સમય સંખ્યાઓ વચ્ચેની ન મળતી હોય તો આપણે 10ના ગુણાંકમાં કરી દઈશું. તો સરળતાથી અને ઝડપથી દાખલો આપણે ગણી શકીએ છીએ. તો 50 નીચે 200 તો આપણે 51 નીચે 252 નીચે 253 નીચે 254 નીચે 255 નીચે 200. 5 સમય સંખ્યાઓ લખવાની હતી. અહીંયા તમે 100 સુધી છે એટલે કે 99 નીચે 200 સુધીની સમય સંખ્યાઓ લખી શકો છો. તો ટૂંકમાં 2 સમય સંખ્યાઓ વચ્ચે તમને કેટલી સમય સંખ્યાઓ મળે એવો પ્રશ્ન જ્યારે ખાલી જગ્યામાં કે 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય કે 2 સમય સંખ્યાઓ વચ્ચે તમે ઓછામાં ઓછી કેટલી સમય સંખ્યાઓ મળે, 1 મળે, 2 મળે, તો અસંખ્ય મળે, ઘણી બધી સમય સંખ્યાઓ મળે, નક્કી હોતી નથી. તો આપણે એમાં લખીશું કે અસંખ્ય સમય સંખ્યાઓ મળે. જેટલો છેદ મોટો હોય એટલી સંખ્યાઓ તમને વધારે મળશે. હવે પ્રશ્ન 6 જોઈએ. -2 થી મોટી હોય તેવી 5 સમય સંખ્યાઓ લખો. તો અહીંયા તમને એમ નથી કહ્યું કે આ 2 સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ લખો. તમને ફક્ત એક જ સમય સંખ્યા આપી છે કે -2 થી મોટી. તો આપણે અહીંયા ધારી લેવાનું કે -2 અને 0 વચ્ચેની સમય સંખ્યાઓ આપણે શોધીશું. અને રેશનલ નંબર સમય સંખ્યાઓ અંશ અને છેદ હોય તો તમને જો ભૂલ પડતી હોય અથવા તો સરળતાથી થોડું કરવું હોય તો અહીંયા નીચે તમે 1 પણ છેદમાં મૂકી શકો છો. તો તમને જે રીતે આપણે સમય સંખ્યાઓ હમણાં શોધી એ રીતે આપણે શોધી લઈશું. તો પહેલું છે -2 નીચે 1 એને કેટલા વડે ગુણીશું અને 0 નીચે 1ને કેટલા વડે ગુણીશું. તો અહીંયા હું 10 વડે ગુણું છું ઉપર નીચે. એ જ રીતે અહીંયા પણ ઉપર નીચે 10 વડે, કારણ કે નીચે છેદમાં બંને સેમ છે. તો અહીંયા પણ 10 આવશે, અહીંયા પણ 10 આવશે. -2 ગુણ્યા 10
એટલે કે -20 અને શૂન્યનો કોઈ પણ જોડે ગુણાકાર હંમેશા શૂન્ય જ મળે. તો હવે તમે જોઈ શકો છો કે -20થી જમણી બાજુ આપણે શૂન્ય સુધી જઈએ ત્યાં વચ્ચેની બધી સમય સંખ્યાઓ આવી શકે. તો આપણે 5 લખવાની છે, તો અહીંયા આપણે લખી દઈશું કે -19 નીચે 10, -18 નીચે 10, તો બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધવી ખૂબ જ સરળ છે. આ રીતે તમને -2 આપી હોય, -5 આપી હોય, -1 આપી હોય, તો જે બી સમય સંખ્યાઓ આપેલી હોય તો તમે આ રીતે કરવાનું રહેશે. સમય સંખ્યા ના આપી હોય તો કોઈ પણ બે વચ્ચેની એમ કરી અને આપણે લખવાનું રહેશે. સ્વાધ્યાય 1.2નો આ છેલ્લો પ્રશ્ન છે. પ્રશ્ન 7, 3 પંચમાંશ અને 3 ચતુર્થાંશ વચ્ચે આવતી હોય તેવી 10 સમય સંખ્યાઓ લખો. તો આપણે હમણાં જોઈ ગયા છીએ કે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ કઈ રીતે શોધવી. તો અહીંયા તમારે 10 લખવાની છે, તો આપણે ટાર્ગેટ મોટો રાખીશું, એટલે કે છેદ મોટો થાય એવી આપણે પ્રયત્ન કરીશું. તો અહીંયા આપણે પહેલી સમય સંખ્યા લખીએ 3 પંચમાંશ અને બીજી લખીએ 3 ચતુર્થાંશ. તો અહીંયા આપણે 5 ને 20 વડે ગુણીશું તો આપણો જવાબ આવશે 100 અને 4 ને 25 વડે ગુણીશું તો આપણો જવાબ આવશે 100. સંખ્યા જોઈને તમને તરત જ મગજમાં ખબર પડી જવી જોઈએ, લાઈટ થવી જોઈએ કે આપણે કયા નંબર વડે ગુણીશું. તો અહીંયા જેટલો છેદ મોટો હશે એટલી સમય સંખ્યાઓ વધારે મળશે, એટલા માટે મેં છેદ મોટો લખ્યો છે. હવે જે સમય સંખ્યા વડે છેદમાં ગુણાકાર કર્યો છે એ જ વડે આપણે ઉપર ગુણીશું. અહીંયા 3 દુ 6 એટલે 20 તરી 60 અને 25 તરી અહીંયા આવશે 75. તો અહીંયા આપણે 60 અને 75 વચ્ચેની સમય સંખ્યાઓ લખવાની છે. તો 60 અને 75 વચ્ચે આપણે સમય સંખ્યાઓ લખીએ તો 61 નીચે 100, 62 નીચે 100, 64, 65, 66, 67, 68, 69, 70, પછી 71, 72, 73 ને 74 સુધી તમે લખી શકો. અહીંયા તમે જુઓ મેં છેદમાં 100 લાવ્યા છે ત્યારે આપણને 15 સમય સંખ્યાઓ 14 સમય સંખ્યાઓ મળે છે. તો આપણે હંમેશા જ્યારે 10 સમય સંખ્યાઓ લખવાની હોય તો આપણે નીચે ટાર્ગેટ મોટો રાખીશું, એટલે કે છેદ મોટો કરીશું, તો થોડું આપણને બીજી વખત ગણવો નહીં પડે, એક જ વારમાં પૂરો થઈ જશે દાખલો. તો આપણું જે ધોરણ 8નું પહેલું પ્રકરણ છે સમય સંખ્યાઓ એ આપણે જોઈ ગયા છીએ. હવે આપણે સમય સંખ્યાઓ જે પ્રકરણ છે એનું થોડું રિવિઝન કરી લઈએ. જે યાદ રાખવા જેવી બાબતો છે. સમય સંખ્યાઓ સરવાળો, બાદબાકી અને ગુણાકાર માટે સમૃદ્ધ છે, ભાગાકાર માટે નથી. એટલે કોઈ પણ સમય સંખ્યા હોય તો એનો ભાગાકાર એ જ સમય સંખ્યા જ આવે જરૂરી નથી, કારણ કે P/Q એના અંદર Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, છેદમાં કદી શૂન્ય આવે નહીં, એટલા માટે ભાગાકાર માટે સમૃદ્ધ નથી. જ્યારે તમને એક્ઝામમાં એવું કંઈ પૂછાય કે બે ધન સમય સંખ્યા હોય તો એનો ગુણાકાર ખાલી જગ્યા આવે તો ધન સમય સંખ્યા આવે. તો એ રીતે આપણે જોઈશું. હવે આપણે ગુણધર્મો જોઈએ. તો પહેલાં મેઇન 3 ગુણધર્મ છે જેના આધાર લઈને આપણે દાખલા ગણ્યા હતા. તો પહેલો હતો ક્રમનો ગુણધર્મ. તો ક્રમનો ગુણધર્મ એટલે કે આપેલ સંખ્યાને આગળ પાછળ ક્રમ બદલવો, a+b બરાબર b+a, બરાબર. તો તમને જે સરળ પડે એ પ્રમાણે આપણે પદને આગળ લાવીને દાખલો ગણતા હતા. જૂથનો ગુણધર્મ હતો બીજો. તો જૂથનો ગુણધર્મ એટલે a+b, અહીંયા જૂથ પાડેલું છે, અહીંયા તમે કૌંસ જોઈ શકો છો. તો આપણે જૂથ બદલી દેવાનું છે. આ જૂથમાં તમને સરળતા ના મળે તો તમે આ રીતે જૂથ પણ બદલી શકો છો. એટલે કે a+b+c હોય તો એને અલગ પાડી આપણે b અને cનું પણ જૂથ બનાવી શકીએ છીએ. તો એ જૂથનો ગુણધર્મ રહેશે. એ જ રીતે વિભાજનનો ગુણધર્મ, તો a×b+c એટલે a અને કૌંસમાં અહીંયા ગુણાકારની નિશાની હોય, કૌંસ કરેલો છે એટલે
તો એ કૌંસમાં બી પ્લસ સી હોય તો એનો બી જોડે ગુણાકાર થશે એ બી પ્લસ એસી. તો અને એ રીતે બાદબાકી હોય તો એ બી માઇનસ એસી. ઘણી વખત તમને દાખલામાં આ રીતે આપેલું હોય એ બી પ્લસ એસી આપેલું હોય તો આપણે શું કરતા હતા કે એને કોમન કાઢતા હતા, સામાન્ય બહાર, અને કૌંસમાં લખતા હતા બી પ્લસ સી. અહીંયા એ બી સી એ રેશનલ નંબર એટલે કે સમય સંખ્યાઓ હતી, એ આપણે ધ્યાનમાં રાખીશું. બીજું જોઈએ તો વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા શૂન્ય મળે. બે વિરોધી સંખ્યા હોય જેમ કે 2 વત્તા -2 તો જવાબ આપણને શૂન્ય મળે. એ વત્તા -a તો જવાબ શૂન્ય મળે. આ બંને એકબીજાની વિરોધી છે. તમને કોઈ બે સમય સંખ્યા આપી હોય અને પ્રશ્ન એવો પૂછ્યો કે આ બંને એકબીજાની વિરોધી છે કે નહીં, સાબિત કરો. તો આપણે કઈ રીતે સાબિત કરીશું? એ બંનેનો સરવાળો કરીશું, અને જો એ બંનેનો સરવાળો શૂન્ય આવે તો એ બંને વિરોધી છે. એ જ રીતે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા 1 મળે, એટલે કે 2 અને એનો વ્યસ્ત 1/2 તમે ગુણાકાર કરો તો તમારો જવાબ 1 આવે. કોઈ પણ સમય સંખ્યાઓ હોય બે, એની વ્યસ્ત જોડેનો ગુણાકાર આપણને જવાબ 1 જ મળે. તો આપેલ બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત છે કે નહીં એ સાબિત કરો અથવા તો જણાવો. તો આપણે બંને સમય સંખ્યાનો શું કરીશું? ગુણાકાર. અને ગુણાકાર કરતાં જવાબ જો તમને 1 મળે તો એ બંને એકબીજાની વ્યસ્ત છે, રેસિપ્રોકલ છે, ધ્યાન રાખીશું. સરવાળાનો તટસ્થ ઘટક 0 છે, એટલે કે જ્યારે કોઈ પણ સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો છેલ્લે એનો તટસ્થ ઘટક 0 રહેશે, અને ગુણાકારનો તટસ્થ ઘટક 1 છે. શૂન્યનો વ્યસ્ત ન મળે. અહીંયા તમને એવી સંખ્યા લખેલી હોય કે 0 નીચે 2 નો વ્યસ્ત લખો. પરીક્ષામાં એવું પૂછ્યું હોય કે 0 નીચે 2, તમને 4 ઓપ્શન આપેલા હોય કે એનો વ્યસ્ત છે 2, 3, 1 અથવા તો 0 અથવા તો અસ્તિત્વમાં નથી. તો 0 અહીંયા 2 નીચે 0 કદી આવે નહીં, કારણ કે આપણે જવાબમાં લખીશું કે 0નો વ્યસ્ત ન મળે, એટલે કે 0નો વ્યસ્ત અસ્તિત્વમાં નથી, એ આપણો જવાબ આવશે. હંમેશા યાદ રાખીશું કે છેદમાં કદી 0 હોય નહીં. અને બીજું જોઈએ તો 1 અને -1નો વ્યસ્ત તે પોતે જ છે. બે સંખ્યાઓ આપણે લઈએ 1 અને એનો વ્યસ્ત કરીએ તો 1 નીચે 1, તો જવાબ તો 1 જ આવવાનો છે. એ જ રીતે -1 લઈએ તો -1 નીચે -1, અહીંયા 1, તો આપણો જવાબ -1 જ રહેશે. તો કઈ બે સમય સંખ્યાઓનો વ્યસ્ત એ બંને પોતે જ છે, તો 1 અને -1 એનો વ્યસ્ત કરીશું, જવાબ એનો એ જ જવાબ મળશે. શૂન્યની વિરોધી સંખ્યા 0. શૂન્યમાં ધન ઋણ હોય નહીં. શૂન્યની વિરોધી સંખ્યા 0 પોતે જ છે. 0 ધન પણ નથી અને ઋણ પણ નથી. તો આટલી બાબતો ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પ્રકારની ચર્ચા કરીશું. જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક અને શેર જરૂરથી કરજો. અને તમને કંઈ પ્રોબ્લેમ હોય આ પ્રકરણમાં તો તમે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અહીંયા તમે સ્વાધ્યાયપોથી કે એના કોઈ દાખલા હોય તો એ તમે કમેન્ટ કરી શકો છો. એનું આપણે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. આ વિડીયો શેર કરજો. થેન્ક યુ. થેન્ક યુ.